માં વિધાનસભાનું એક તરફ સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ ટેટ પાસ કરી રહેલા ઉમેદવારો છે તે આજે વિરોધ કરવા આવ્યા હતા અને પોલીસ સાથેના તેમના ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ ટેટ પાસ ઉમેદવારો છે તેમના સાથે સીધી વાત કરવી છે, આજે શું ઘટનાક્રમ થયો છે તે સમજવો છે। માંગણીઓ સરકારે ભરતીની જાહેરાત તો કરી છે, પરંતુ આજે પ્રકારે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વિધાનસભાનું સત્ર પણ છે। તમને શું લાગે છે પોલીસનું આ વર્તન યોગ્ય છે? ઉમેદવારો અહીંયા પોતાની રજૂઆત કરવા આવે છે, એ કોઈ આતંકવાદી નથી। કેમ? અમે એક લોકશાહીમાં જીવી રહ્યા છીએ, અમને અમારી રજૂઆત કરવાનો પણ હક નથી। અત્યારે બધા જ એજ્યુકેટેડ પર્સન છે, એની સાથે જે વર્તન થઈ રહ્યું છે એ જ વર્તન જો એ પોલીસવાળાઓની સાથે એમની ભરતી પહેલાં થયું હોત તો એ યોગ્ય કહેવાત? બીજું, કેટલા વખતથી આ લોકોને કહેવામાં આવે છે હા અમે તમારી ભરતી કરવાના જ છીએ। જ્ઞાન સહાયકથી છેલ્લા કેટલા ટાઈમથી આ લોકો ચલાવી રહ્યા છે। હા, જ્ઞાન સહાયકમાં અડધામાં એમને પતી જાય છે, તો પછી તમે બધું જ બંધ કરી દો, તમે ચલાવી લો જ્ઞાન સહાયકથી। કેમ ખાલી લોકોને એવું આશ્વાસન આપો છો કે હા અમે કરવાના જ છીએ? કરવાના હોય તો કરો, નહીં તો ખાલી બિચારા જે લોકો પોતાની પાસે ભાડું પણ નથી, તમે નહીં માનો, તમારી મારી જેવા પાસેથી ઉછીના લઈને આવે છે અહીંયા, અને એવા લોકોની સાથે આ ક્રૂર મજાક થઈ રહી છે કે આંદોલન કરી રહ્યા છે। તો શું અત્યારે અમને અમારી માંગ મૂકવાનું પણ નથી? હજી 6 મહિના થયા ફોર્મ ભરાવે। ક્યારે ફોર્મ ભરાવ્યા હતા? આપણને ફોર્મ ભરાવ્યા 9મા મહિનામાં। આ કયો મહિનો ચાલે? ફેબ્રુઆરી એન્ડ, તો 9, 10, 11, 12, 1, 2, 6 મહિના થયા। એકચ્યુઅલી PML પણ એ લોકોએ નથી જાહેર કર્યું, તો અત્યાર સુધી કર્યું શું? પછી કહેશે આચારસંહિતા, આ ચૂંટણી આવી ગઈ એની આચારસંહિતા, પેલી ચૂંટણી આવી ગઈ એની આચારસંહિતા। તો બસ તમને આચારસંહિતા સતત નડે છે, તો તમારા વિધાનસભાના સત્રોમાં કશું જ નથી નડતું? એ તો બધું સ્મૂધલી ચાલી રહ્યું છે। અને આ શિક્ષકો છે, અભણ લોકો નથી કે એને તમે સમજાવો અને સમજી જાય, એ લોકો મગજથી વિચારે છે કે એમની સાથે શું થઈ રહ્યું છે, કયા પ્રકારની ગેમ રમાઈ રહી છે। એટલે મહેરબાની કરો ડિંડોર સાહેબને કે ખાલી અત્યારે ફેંકું ડિંડોર તરીકે અત્યારે જે વાત થઈ રહી છે ખરેખર સાહેબ તરીકે તમારા માટે યોગ્ય ન કહેવાય। જે વચન આપો એ પૂરા કરો, નહીં તો આ ખોટું જ છે। જય હિન્દ। કેમ આ ભરતીની જાહેરાત કરી છે પણ થઈ નથી રહ્યું, તમને કેમ લાગી રહ્યું? સર, 6 વર્ષ પહેલાં એક્ઝામ લેવાની હતી, 6 વર્ષ પછી એક્ઝામ લેવાની, એક્ઝામ લીધી એનાય 2 વર્ષ પૂરા થઈ ગયા, છતાં હજી અમારું PML બહાર પાડ્યું નથી। અને સરકાર મોટી વાતો કરે છે કે ભાઈ અમે તો ભરતી કરીએ છીએ। કઈ જગ્યાએ તમે ભરતી પૂરી કરી? વિચારો તો ખરા, બધી જગ્યાએ એડ આવે કે 24,700ની ભરતી, ક્યાંય ભરતીનું પૂરું થયું નથી। કારણો કેમ? ભરતીની જાહેરાત કરી છે પણ થઈ નથી રહી, કયા કારણો લાગે છે? કારણોમાં એવું કે છે કે અમે પહેલાં આચાર્યની ભરતી કરીશું, પછી જૂના શિક્ષકોની બદલી કરીશું, પછી તમારા લોકોનું અમે ભરતી પૂર્ણ કરીશું, પણ હજી હાલ કોઈ વસ્તુ પૂરી થઈ નથી। ભાઈ PML શું સરકાર ના આપી શકે? PML પણ બહાર નથી પાડ્યું। બીજા કોઈ પણ કામ કરવાના હોય તો ફટાફટ થઈ જશે, અને આ શિક્ષકનું કેમ નહીં? ભરતી થઈ જશે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ નથી થયું, તો 1 મહિનામાં ભરતી ક્યાંથી થશે? અને 1 મહિનો કુબેર ડિંડોર સાહેબનો 1 મહિનાનો વાયદો પણ આજે પૂરો થઈ ગયો છે 16 ફેબ્રુઆરીએ। 16 ફેબ્રુઆરી પછી આજે આપણે 24 ફેબ્રુઆરી થઈ, હજી કોઈ એના વિશે આગળ કંઈ આવતું નથી PML બહાર પાડતા કે નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું। વિધાનસભાનું અત્યારે સત્ર પણ ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં તમે આંદોલન કરી રહ્યા છો, તો વિપક્ષ પાસે પણ કોઈ તમારી અપેક્ષાઓ? અમે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા, એમાં વચ્ચે પોલીસવાળાઓ પણ આવી જાય છે। અત્યારે પોલીસવાળાને અમે કહ્યું કે શાંતિપૂર્વક અમને અહીંયા બેસવા દો અને અમે અમારી રજૂઆત કરીએ, છતાં પણ પોલીસ આવી અને બધાને પકડી જાય છે। અચ્છા, પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા છે એવું પણ સામે આવ્યું છે? હા, અત્યારે છોકરી બોલી કે એનો ડ્રેસ ખેંચ્યો કે અહીંથી ડબ્બામાં બેસી જા, ડબ્બામાં ના બેસી તો એનો ડ્રેસ ખેંચ્યો। આવી રીતે આવું વર્તન કરો છો એ એમને યોગ્ય છે? એમને ખબર નથી કે આ એક સ્ત્રી છે, તો સ્ત્રીના આવા કપડાં ખેંચીએ કે કંઈક એને મારઝૂડ કરીએ, જેવા બધા ભેગા થાય એવા જ બધાને ડબ્બામાં પૂરીને લઈ જાય। અત્યારે 7 ડબ્બા ગયા અને અત્યારે અમને બધાને દૂર રહેવાનું કહી દીધું કે દૂર જતા રહો, નહીંતર ચાલો મને કીધું કે ચલો તમારે આવવાનું છે। હું મારી નાની છોકરીને લઈને હું ઘરેથી આવી છું અમદાવાદથી, મારે કોઈ રાખનાર નથી, તો શું આ ભરતી કરતા હોય તો મારે લઈને આવવું પડે? તો એટલું સરકાર સમજતી નથી। વોટ લેવા હોય તો દોડીને આવવાનું કે અમને વોટ આપો, અમે આમ વિકાસ કરશું। આ શું લોકશાહીનો વિકાસ છે? તો એમને એટલું તો સમજવું જોઈએ ને કે ભાઈ આ નાના છોકરાઓવાળા કોઈની વય મર્યાદા પૂરી થવા એ આશાઓ આપે છે કે અમે સરકારી નોકરી આપશું, ભરતી કરશું,
પણ એમને એ નહીં થતું કે એમની વય મર્યાદા પૂરી થાય પછી શું કરશે? પછી આપશે નોકરી? પછી 20 વર્ષ 40 વર્ષ પૂરા થાય તો 20 વર્ષ પછી શું એમને નોકરી આપશે? 20 વર્ષમાં શું એ નોકરીમાં કમાઈ લેવાના? કે એમનું શું બાળકોનું ભવિષ્ય સુધારવાનું? પાછળનું ભવિષ્ય તો બગડવાનું જ ને એમનું. તો સરકારને મારી એટલી જ વિનંતી છે કે બસ ભરતી કરો અને વય મર્યાદાનો તમે થોડોક તો વિચાર કરો. બસ જય હિન્દ. આ સ્થિતિ છે ગાંધીનગરની અને કહી રહ્યા છે આ મહિલાઓ કે મહિલાઓના કપડાં પણ પોલીસ દ્વારા ખેંચવામાં આવે છે, તેમને જબરજસ્તી ગાડીમાં પણ બેસાડવામાં આવે છે અને આ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના આજે હાયના નારા પણ લાગ્યા છે અને આ જ વિદ્યાર્થીઓ કુબેર ડિંડોરને ફેંકું કર્યા હતા. આ સવાલો ઊભા થઈ રહ્યા છે, સરકારના સામે સવાલો ઊભા થઈ રહ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના સામે, કેમ કે તેમણે મોટી મોટી જાહેરાત કરી છે તેવા ઉમેદવારો તો કહી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની યોગ્ય ભરતી થઈ શકે તેવી કોઈ વ્યવસ્થા નથી અને બદલામાં પોલીસ પણ તેમને ખેંચી રહી છે તેવું પણ તે કહી રહ્યા છે. જોઈએ ગુજરાત વિધાનસભાનું આ સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં હવે આ મામલો કેટલો ઉગ્ર બને છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા